ઓમ નમો નારાયણ. કેમ છો મિત્રો? ઘણા સમય હું આજે લાઈવ આવ્યો છું. અહીંયા મારા આશ્રમની અંદર ઘાસ ઉગ્યું છે ચોમાસાનું. તમે જુઓ તો ઈશ્વરની રચનામાં ક્યારેક ક્યારેક દુઃખ પણ થાય છે મને. આ નકામું ઘાસ કેટલું બધું ઉગ્યું છે, કેટલું બધું ઉગ્યું છે. જે ભેંસ ગાય કંઈ પશુ ખાય નહીં એવું ઘાસ ઉગ્યું છે. અને સારું ઘાસ બહુ ઓછું હોય છે. એટલે મને ઘણીવાર થાય કે બિચારા પ્રાણીઓને જ્યારે ઘાસ સારું મળતું નથી તો એમ થાય કે ઈશ્વરે જો આ બધું ખાઈ શકે એવું બનાવ્યું હતું કેટલું પ્રાણીઓ માટે. માણસ તો ગુનેગાર જ છે પણ પ્રાણીઓ તો નિર્દોષ છે. હવે એ બધું બિચારાઓને તકલીફ પડે એટલે ઈશ્વરની રચનામાં જાય. એમ કહેવાય છે કે સાધનાનો છોડ વધે ને એટલે આજુબાજુ નિંદામણ ઉગે. એ ઈશ્વરની રચના છે, પણ ઈશ્વર જ છે અને એની કળા એની રચનાનો તો આપણે પાર પામી શકીએ નહીં. પણ પરમાત્માની લીલાને ઈશ્વર તારી લીલાનો પાર પામું શી રીતે. આદિ અંત વિશ્રામ કો સમાધાન મળી ગયું. આદિ અંત વિશ્રામ કો પામું શી રીતે. માટે પરમાત્મા તારી લીલાને કંઈ સમજી શકાય એમ નથી. જય ભગવતી, જય અંબે.